નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કોમલ જોશી અને આપણી યુટ્યુબ ચેનલ ડિવાઇન પ્રજ્ઞામાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં ટેન્સ વિશેની સરળ સમજૂતી મેળવી લીધી, એટલે કે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળના નિયમો આપણે સમજી ગયા. તેના ટુ બીના રૂપો ક્યારે વપરાય, ક્યાં વપરાય તેની માહિતી પણ આપણે મેળવી. હવે આજે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાય? તો વર્તમાનમાં ચાલી રહેલી કોઈ ક્રિયાનો નિર્દેશ કરવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલી રહી છે, શરૂ છે કોઈ ક્રિયા, એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તો એ થઈ ચાલુ વર્તમાન કાળની ક્રિયા. હું ભણાવી રહી છું, તો એ છે ચાલતી ક્રિયા. વર્તમાનમાં અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલી રહી છે તેવું બતાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ વર્તમાન કાળમાં સામાન્ય રીતે આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે, એટલે કે ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લાગે છે. જેમ કે આસ્કનું આસ્કિંગ, સિંગનું સિંગિંગ, વર્કનું વર્કિંગ. તથા કેટલાક સૂચક શબ્દો પણ એના અહીં આપેલા છે: લુક, સી, હિયર, લિસન, નાવ, વોચ, એટ પ્રેઝન્ટ. આપણે આગળના પણ કાળમાં સૂચક શબ્દો જોયેલા છે કે સૂચક શબ્દો પરથી આપણે ઓળખી શકીએ કે આ કયો કાળ છે. આ કાળની વાક્ય રચનામાં સૌપ્રથમ કર્તા મૂકી તેને બંધ બેસતું ટુ બીનું રૂપ, વર્તમાન કાળ છે એટલે ઇઝ એમ આર મૂકશું આપણે, અને ક્રિયાપદને અંતે આઈએનજી પ્રત્યય લગાડીને કર્મ મૂકવામાં આવે છે. નકાર વાક્યમાં ટુ બીના રૂપ ઇઝ એમ આર સાથે નોટ મુકાય છે, અને પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બીના રૂપ ઇઝ એમ આર સાથે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી અને ઇઝ એમ આર જે છે એ બીજા જેમ આપણે દરેક કાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની આગળ મૂકીએ છીએ એવી રીતે ઇઝ એમ આર કર્તાની આગળ મૂકી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. એનું ઉદાહરણ જોઈએ. I am reading a novel now. I am not reading a novel now. Are you reading a novel now? ત્યારબાદ જોઈએ એક્ટિવ પેસિવની વાક્ય રચના. તો અહીંયા એક્ટિવ પેસિવની વાક્ય રચના થશે. પહેલાં એક્ટિવની વાક્ય રચના જોઈએ. કર્તા પ્લસ ટુ બીનું રૂપ ઇઝ એમ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો, અને એનું પેસિવ થશે કર્મ એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્રિપોઝિશનથી કર્તા અને અન્ય શબ્દો. હવે ઉદાહરણ જોઈએ. રિયા ઇઝ રાઇટિંગ એન એસે નાવ. તો એક્ટિવ પેસિવની વાક્ય રચનાના નિયમ પ્રમાણે પેસિવ કરતી વખતે કર્મને આપણે કર્તાના સ્થાને લઈશું અને કર્તાને બાય પ્રિપોઝિશનથી કર્મના સ્થાને લઈએ. એન એસે ઇઝ બીઇંગ રિટન બાય રિયા નાવ. બીજું વાક્ય છે જીયા ઇઝ પેઇન્ટિંગ ધ વોલ. તો એનું થશે ધ વોલ ઇઝ બીઇંગ પેઇન્ટેડ બાય જીયા. ત્યારબાદ ત્રીજા નંબરનું વાક્ય ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ. તો એનું થશે ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય ચિલ્ડ્રન. ચોથું વાક્ય છે ધ ટીચર ઇઝ એક્સપ્લેઇન ધ લેસન. તો પેસિવ થશે ધ લેસન ઇઝ બીઇંગ એક્સપ્લેઇન્ડ બાય ધ ટીચર. પાંચમા નંબરનું વાક્ય નૈતિક ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક. એનું પેસિવ થશે અ સ્ટોરી બુક ઇઝ બીઇંગ રીડ બાય નૈતિક. ત્યારબાદ થોડી ખાલી જગ્યા જોઈએ. ધ સન ઇઝ ખાલી જગ્યા બ્રાઇટલી. તો એનું થશે શાઇનિંગ બ્રાઇટલી. બીજું વાક્ય સી ધેટ ગાર્ડનર ખાલી જગ્યા ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો ખાલી જગ્યામાં આવશે ઇઝ પ્લકિંગ. જુઓ, ગાર્ડનર એટલે કે માળી જે છે એ ફૂલો તોડી રહ્યો છે, ચૂંટી રહ્યો છે, તો એનું થશે ઇઝ પ્લકિંગ.
ત્યારબાદ છે લિસન, ધ ન્યૂઝ ખાલી જગ્યા, તો એનું થશે ઇઝ બિંગ ટેલિકાસ્ટ. ધ ન્યૂઝ છે એ કર્મ છે એટલે ઇઝ ટુ બીના રૂપ સાથે ઇઝ બિંગ ટેલિકાસ્ટ. ચોથા નંબરનું વાક્ય વાઇલ 2 persons ખાલી જગ્યા 1 should not speak, તો while 2 persons are talking 1 should not speak. પાંચમા નંબરનું વાક્ય છે લુક ધ monkeys ખાલી જગ્યા, તો ધ monkeys are jumping. છઠ્ઠા નંબરનું વાક્ય છે ડુ નોટ સ્મોક વાઇલ યુ ડ્રાઇવિંગ. સાતમા નંબરનું વાક્ય છે લુક ધ બર્ડ્સ ખાલી જગ્યા, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ. આઠમા નંબરનું વાક્ય છે માય ફાધર વિલ મીટ યુ આફ્ટર હાફ એન અવર, હી ખાલી જગ્યા હીઝ લંચ એટ ધીસ મોમેન્ટ, તો હી is having his lunch at this moment. નવમા નંબરનું વાક્ય છે some songs from old Hindi films ખાલી જગ્યા by me now, તો are being sung by me now. દસમું વાક્ય છે run our class teacher ખાલી જગ્યા now, તો our class teacher is coming now. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.